જામનગરમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પોતાની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓને લઈને સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યું. છેલ્લા 6 મહિનાથી પૌષ્ટિક આહાર માટેની એડવાન્સ રકમ ન મળતા કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થયા હોવાનું કાર્યકર્તાઓએ જણાવ્યું. સાથે જ વધતા કામના ભારમાંથી રાહત, સમયસર મહેનતાણું અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરાઈ છે. જામનગર સીડીપીઓ કચેરીએ પહોંચીને કાર્યકર્તા બહેનોએ પોતાની રજૂઆત રજૂ કરી હતી. જણાવ્યા પ્રમાણે બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા અને ભોજન માટેની રકમ સમયસર ન મળતા દૈનિક કામગીરી પર અસર થઈ રહી છે. સાથે જ વધતી જવાબદારીઓ વચ્ચે પૂરતી સુવિધાઓ ન હોવાથી મુશ્કેલી વધી છે. કાર્યકર્તાઓએ તંત્રને આ મુદ્દે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવા માટે માંગ કરી છે. છે કે જનગણનાનું કામ તો કરવામાં જ આવશે, જો કામ નહીં કરો તો તમને છૂટા કરવામાં આવશે. એ દબાણથી બહેનો અગર કામે લેવામાં આવે છે, કામ લેવાની સાથે આંગણવાડી સંભાળવાની છે, જનગણનાની ગણતરી કરવા જવાનું છે, પ્લસ પોલિયોનું કામ પણ અમારે જ કરવાનું છે. તો એક બેન કેટલી જગ્યાએ પહોંચી શકે? આ 3 કામમાં નથી અમને અમારા ઓફિસ સ્ટાફમાંથી સપોર્ટ મળતો, નથી અમને ક્યાંય એક જગ્યાએથી સપોર્ટ મળતો. બરોબર છે, તો એક બેન થઈને ક્યાં સુધી કામ કરીએ? જ્યારે સરકારને કામ કરાવવાનું હોય, કોઈ નવી સ્કીમ બહાર પાડવાની હોય, કોઈ પબ્લિક આગળ કામ લેવાનું હોય, ત્યારે આંગણવાડી બહેનો યાદ આવે છે, ત્યારે કર્મચારીનું પદ અમને આપવામાં આવે છે. અને જ્યારે અમે પગારની વાત કરીએ, જ્યારે અમારા હકની વાત કરીએ, ત્યારે માનદ વેતન આવી જાય છે કે તમે તો માનદ વેતનમાં છો.